નમસ્કાર મિત્રો. એક સુંદર સ્મિત કોઈપણ વ્યક્તિના આત્મવિશ્વાસમાં વધારો કરે છે અને આ સ્મિતનો આધાર આપણા સ્વસ્થ અને મજબૂત દાંત છે. તો મુખનું સ્વાસ્થ્ય એ સમગ્ર શરીરના સ્વાસ્થ્યનું પ્રવેશદ્વાર છે. દાંત અને પેઢાના રોગોનું નિદાન અને તેની જાળવણી કરનાર નિષ્ણાંતને આપણે ડેન્ટિસ્ટ એટલે કે દંત ચિકિત્સક કહીએ છીએ. તો એના માટે આપણને માહિતી આપવા માટે આપણી સાથે રજા આલી છે, જે આપણને દંત ચિકિત્સક વિશે વિગતવાર માહિતી આપવા માટે હું આપને વિનંતી કરું છું. તો જણાવશો રજાલીજી કે દંત ચિકિત્સક એટલે શું? તો મિત્રો, દંત ચિકિત્સક ડેન્ટિસ્ટની વાત કરીએ તો દંત ચિકિત્સક એ એવા મેડિકલ પ્રોફેશનલ છે જે મોં, દાંત, પેઢા અને જડબા સાથે સંબંધિત સમસ્યાઓની સારવાર કરે છે. તેઓ માત્ર દાંત કાઢવાનું જ કામ નથી કરતા, પરંતુ દાંતને સડતા અટકાવવા, જડબાની ગોઠવણી સુધારવી અને મુખના કેન્સર જેવા ગંભીર રોગોનું નિદાન પણ કરે છે. તેઓ હોસ્પિટલ અને ડેન્ટલ ક્લિનિકમાં કાર્ય કરે છે. તેઓ સ્મિતના રક્ષક, મુખના સ્વાસ્થ્યના નિષ્ણાત અને આધુનિક તબીબી સેવામાં મહત્વનું યોગદાન આપનાર છે. તો દંત ચિકિત્સક જે હોય છે ડેન્ટિસ્ટ, એમની કામગીરી શું હોય છે ને તેઓ ક્યાં કામ કરે છે? દંત ચિકિત્સક એટલે ડેન્ટિસ્ટની કામગીરી વિશે વાત કરું તો તેમની મુખ્ય જવાબદારીઓમાં શામેલ છે દાંતના પોલાણ કેવિટીઝને સાફ કરી તેમાં ફિલિંગ કરવું, રૂટ કેનાલ ટ્રીટમેન્ટ આરસીટી દ્વારા દાંતને બચાવવા, કૃત્રિમ દાંત ક્રાઉન બ્રિજ બેસાડવા, વાંકા ચૂકા દાંતને સીધા કરવા માટે બ્રેસીસ લગાવવા, પેઢાના રોગોની સારવાર કરવી અને દાંતની સફાઈ કરવી, મુખના રોગોને અટકાવવા માટે દર્દીઓને યોગ્ય આહાર અને બ્રશ કરવાની પદ્ધતિઓ સમજાવવી વગેરે તેમની મુખ્ય જવાબદારીઓમાં સામેલ છે. તેમના કાર્યસ્થળની વાત કરીએ તો સરકારી હોસ્પિટલમાં, સિવિલ હોસ્પિટલ અને સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં ડેન્ટલ સર્જન તરીકે, ખાનગી ક્ષેત્રમાં કોર્પોરેટ ડેન્ટલ હોસ્પિટલો અને મલ્ટી સ્પેશિયાલિટી સેન્ટર્સમાં કામ કરે છે. શૈક્ષણિક સંસ્થાઓમાં ડેન્ટલ કોલેજમાં પ્રોફેસર કે ટ્યુટર તરીકે કામગીરી કરી શકે છે. સશસ્ત્ર દળો એટલે કે આર્મીમાં ડેન્ટલ કોર્પ્સમાં, આર્મી ડેન્ટલ કોર્પ્સમાં ઓફિસર તરીકે અને ખાનગી પ્રેક્ટિસમાં પોતાનું પર્સનલ ડેન્ટલ ક્લિનિક શરૂ કરી શકે છે, જે સૌથી વધુ લોકપ્રિય છે. ઓકે. તો ડેન્ટિસ્ટ બનવા માટે શૈક્ષણિક લાયકાત અને ભરતી પ્રક્રિયા શું હોય છે? ડેન્ટિસ્ટ બનવા માટે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પાસ કરી રાષ્ટ્રીય કક્ષાની નીટ યુજી પરીક્ષા આપવી અનિવાર્ય છે. પ્રથમ તબક્કે બેચલર ઓફ ડેન્ટલ સર્જરી બીડીએસનો 5 વર્ષનો અભ્યાસક્રમ, જેમાં 4 વર્ષનો અભ્યાસ અને 1 વર્ષ ઇન્ટર્નશીપ પૂર્ણ કરવી પડે છે. બીજા તબક્કામાં વિશેષ નિષ્ણાત બનવા માટે નીટ એમડીએસ આપીને એટલે કે માસ્ટર ઓફ ડેન્ટલ સર્જરી કરી શકાય છે. પ્રેક્ટિસ માટે ડેન્ટલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અને રાજ્ય સ્તરની કાઉન્સેલિંગમાં નોંધણી કરાવવી ફરજિયાત છે. તો દંત ચિકિત્સક એટલે જે ડેન્ટિસ્ટ છે એમનું માસિક વેતન કેટલું હોય છે? દંત ચિકિત્સકનું માસિક વેતન સરકારી ક્ષેત્રમાં સરકારશ્રીના પગાર પંચ મુજબ અને ખાનગી ક્ષેત્રમાં તેમની પ્રતિષ્ઠા અને અનુભવના આધારે ખૂબ જ ઊંચું હોય છે. તો રજાલી, તે જણાવશો કે શું આ ક્ષેત્રમાં આગળ પ્રગતિના અવસરો મળી રહે છે? જી હા, આ ક્ષેત્રમાં પ્રગતિના અવસરોની વાત કરીએ તો ઓર્થોડેન્ટિસ્ટ એટલે વાંકા ચૂકા દાંતના નિષ્ણાંત તરીકે, પેડોડેન્ટિસ્ટ એટલે કે બાળકોના દાંતના ડૉક્ટર તરીકે અને કોસ્મેટિક ડેન્ટિસ્ટ સ્મિત સુધારણા નિષ્ણાંત તરીકે કાર્ય કરી શકે છે. અને શું આ ક્ષેત્રમાં આગળ અભ્યાસ માટે શિષ્યવૃત્તિ કે કોઈ યોજનાનો લાભ મળી શકે છે? જી હા, ડેન્ટલના અભ્યાસ માટે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના, રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ પોર્ટલ અને શૈક્ષણિક લોન માટે પીએમ વિદ્યાલક્ષ્મી પોર્ટલની ઉપયોગ લઈને મદદ લઈ શકાય છે. તો મિત્રો, આપણે આજે ડેન્ટિસ્ટની ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી મેળવી છે. તો આ સંદર્ભે સફળ થયેલા દંત ચિકિત્સકોની સાફલ્ય ગાથા અને વધુ માહિતી માટેની ઓફિશિયલ વેબસાઇટ તમે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મેળવી શકો છો. આશા છે કે આ માહિતી આપને ઉપયોગી થશે. ધન્યવાદ.